સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. કર્મચારી સંચાલનના પ્રશ્નોના આ પ્રકરણમાં આપણે આજે અપકર્ષ એટલે કે ડિમોશન તથા કર્મચારીને છૂટા કરવા બરતરફી વિશે માહિતી મેળવવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. આ પાંચમો અને છઠ્ઠો મુદ્દો થશે. પાંચમો મુદ્દો અપકર્ષનો થશે અને છઠ્ઠો મુદ્દો એ કર્મચારીને છૂટા કરવા બરતરફી વિશે માહિતી મેળવશું આજના વ્યાખ્યાનમાં. એને વિષયની સ્પષ્ટતા કેળવવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ આપણે અપકર્ષનો અર્થ, તેની વ્યાખ્યા, અપકર્ષના કારણો, અપકર્ષની અસરો તથા સંચાલકીય સૂચનો વિશે માહિતી મેળવશું. ત્યારબાદ આપણે કર્મચારીને છૂટા કરવા બરતરફીનો મુદ્દો હાથમાં લઈશું. તેને વિશે થોડી માહિતી મેળવશું, જેમાં આપણે કર્મચારીને છૂટા કરવાનો અર્થ શું છે, એની વ્યાખ્યા શું છે, છૂટા કરવાના કારણો કયા કયા હોય છે. 1 થી 4 કારણો છે. 4 કારણો કયા કયા છે. સંચાલકીય સૂચનો જોઈશું અને અંતમાં અપકર્ષ અને છૂટા કરવા બરતરફી વચ્ચેનો તફાવત, એ પણ 4 મુદ્દા છે, એ આપણે જોઈશું. સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ અપકર્ષ ડિમોશન એનો અર્થ અને વ્યાખ્યાથી. મિત્રો, એવું કહી શકાય કે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી તેની નીચેના હોદ્દા પર મૂકવામાં આવે કે જેનાથી તેને ઓછી સત્તા અને ઓછા લાભવાળું સ્થાન પ્રાપ્ત થાય, તેને અપકર્ષ કહેવામાં આવે છે. બહુ સરસ વાત કરી. જે હોદ્દા પર છે તેનાથી નીચા હોદ્દા પર તેને ઓછી સત્તા, ઓછા લાભવાળું સ્થાન પ્રાપ્ત થાય, તેને અપકર્ષ કહેવામાં આવે છે. કર્મચારીના હોદ્દા દરજ્જામાં કરવામાં આવતો આવો ફેરફાર બઢતીથી બિલકુલ ઉલટા પ્રકારનો છે. બઢતીથી વિરુદ્ધ અપકર્ષમાં કર્મચારીને પોતાના વર્તમાન ચાલુ હોદ્દા કરતાં નીચેના હોદ્દા પર ઓછા વેતને, જવાબદારીમાં ઘટાડા સાથે વ્યવસ્થા તંત્રની નીચી સપાટીએ ખસેડવામાં આવે છે. અપકર્ષ એ શિક્ષાત્મક પગલું ગણાય, જે કર્મચારીઓને અને એકમને બંનેને અણગમતું અને અપયશ આપનારું છે. સંચાલન ના છૂટકે અનિચ્છાએ આવું પગલું ભરે છે. સંચાલક મંડળનું જે સંચાલન કરવાનું હોય એ અનિચ્છાએ આવું પગલું ભરે છે. હવે આપણે અપકર્ષના કારણો જોઈએ. અપકર્ષના કારણો સામાન્ય રીતે કયા કારણો હોય છે, અપકર્ષનું પગલું ભરવામાં આવે કયા કારણોસર, તે આપણે જોઈએ. કર્મચારીનું કાર્ય બહુ ઉતરતી કક્ષાનું હોય. પહેલું છે, કર્મચારીનું કાર્ય બહુ ઉતરતી કક્ષાનું હોય, શિસ્તભંગ આચરવામાં આવતો હોય, તો તેને અપકર્ષ કરવામાં આવે. એનું એક કારણ આ છે. બીજું કારણ કયું? કર્મચારીને અનેક વખત સૂચના તથા ચેતવણી આપ્યા છતાં તેના કાર્યમાં કોઈ સંતોષજનક સુધારો ન દેખાતો ન હોય, ત્યારે અપકર્ષ કરવામાં આવે. ત્રીજું કારણ કયું છે? એકમનો કોઈ વિભાગ બંધ કરતા કર્મચારી સંખ્યા ઘટાડવાની ફરજ આવી પડે. મતલબ કે કોઈ એકમનો કોઈ એક ભાગ બંધ કરવામાં આવે અને કર્મચારીની સંખ્યા ઘટાડવાની ફરજ પડે, ત્યારે પણ અપકર્ષ કરવો પડે. અપકર્ષથી કર્મચારીને
એની જે જવાબદારીઓ એ ઘટાડવી પડે, કારણ કે વિભાગ બંધ કરવામાં આવતો હોય છે. ચોથો મુદ્દો છે મિત્રો, અજમાયશી ધોરણે કર્મચારીઓને આપેલ બઢતીનું પરિણામ સંતોષકારક ન આવે. અજમાયશી ધોરણે કર્મચારીને આપેલ બઢતીનું, ટેમ્પરરી બઢતી આપી હોય અને તેનું રિઝલ્ટ બહુ સંતોષકારક ન આવે તો કર્મચારીનો તેને અપકર્ષ કરવામાં આવે છે. આ 4 મુદ્દા છે શા માટે અપકર્ષ કરવામાં આવે છે, કર્મચારીને અપકર્ષ કરવામાં. હવે અપકર્ષની અસરો મિત્રો એ પણ જોઈ જોઈએ. અપકર્ષથી શું શું અસરો થાય? ઘણી બધી અસરો થઈ શકે. આપણે એ જોઈએ એક પછી એક. કર્મચારી કાર્ય જરૂરિયાતો સંતોષવામાં નિષ્ફળ જાય કે આજે આપણે ઉપરના 4 મુદ્દાઓ જોયા ને, એ પૈકી કોઈ પણ કારણોસર અપકર્ષનું પગલું ભરવામાં આવે તો કર્મચારીઓ પર તેની અત્યંત વિપરીત અસર પડે છે. અત્યંત વિપરીત અસર પડે. અપકર્ષના શિક્ષાત્મક પગલાંથી કર્મચારીની માનહાનિ, માનભંગ થાય છે. ઇન્સલ્ટ લાગે એને એટલે માનહાનિ થાય, માનભંગ થાય. તેના માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બને છે. આ ઉપરાંત કર્મચારીના વેતનમાં ઘટાડાને કારણે તેની જરૂરિયાતો નહીં સંતોષાતા અસંતોષ વધે છે. આની અસર તેના જુસ્સા ઉપર બહુ ખરાબ રીતે પડે છે, વિપરીત અસર પડે છે, જે અંતે તો કર્મચારીની કાર્યક્ષમતા ઘટાડે છે. તેથી એકમને પણ એની કાર્યક્ષમતા ઘટવાને કારણે સહન કરવું પડે છે. તો વાસ્તવમાં અપકર્ષથી પ્રશ્નો વિખવાદો ઉકેલવાને બદલે પ્રશ્નો વિખવાદો વધવાથી સંઘર્ષનું વાતાવરણ પેદા થાય. સંચાલન અને કર્મચારી વચ્ચે વૈમનસ્યનું વાવેતર થશે. મજૂર સંઘો તેમાં ખાતર અને પાણી પૂરા પાડશે. આના અનિષ્ટ ફળો કર્મચારી, એકમ, સમાજ અને રાષ્ટ્રને ભોગવવા પડશે. સંચાલકીય સૂચનો. ત્રીજું છે સંચાલકીય સૂચનો. સામાન્યતઃ કર્મચારીનું કાર્ય બહુ જ ઉતરતી કક્ષાનું હોય. કર્મચારીને અનેક વખત સૂચના તથા ચેતવણી આપવા છતાં તેના કાર્યમાં કોઈ સંતોષજનક સુધારો ન થાય. કોઈ વિભાગ બંધ કરતા કર્મચારી સંખ્યા ઘટાડવાની ફરજ પડે. પ્રોબેશનના ધોરણે કર્મચારીને આપેલ પ્રોબેશનનું પરિણામ સંતોષપ્રદ ન આવે વગેરે કારણસર કર્મચારીને વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે છે. સમજી શકાય એવી વાત છે. અમુક સંચાલકો અપકર્ષની નીતિમાં નથી માનતા. તેઓ કર્મચારીને નીચલા હોદ્દા પર મૂકવાનું પસંદ કરતા નથી. તેના બદલે જ્યારે કર્મચારીની જવાબદારી ઘટાડવાનો પ્રશ્ન ઉદ્ભવે ત્યારે તેને નોકરીમાંથી મુક્ત કરવાનું ઈચ્છે છે. આ એક બીજો રસ્તો છે. કારણ કે તેઓ શું વિચારે છે? કારણ કે કર્મચારીના અપકર્ષથી અનેક વિખવાદો જન્મે છે. કર્મચારીનું સ્વમાન હણાય છે, કર્મચારી નિરાશ અને હતાશ થઈ જાય છે. જો કે આવી નીતિ ઘડી શકાય કે કેમ આ બાબત કર્મચારી ઉપર જ છોડવું જોઈએ કે અપકર્ષ ઈચ્છે છે કે નોકરીમાંથી મુક્તિ. મિત્રો આ કર્મચારી ઉપર છોડવું જોઈએ કે તમારે જવું છે કે નોકરીમાં અપકર્ષ સાથે રહેવું જોઈએ. હા, આ એક માનવીય અભિગમ આપણે એને કહી શકીએ. તેની ઈચ્છા અનુસાર પગલું ભરવામાં આવે એ પણ એક જરૂરી છે. તો મિત્રો આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ અપકર્ષનું. અપકર્ષમાં આપણે શું શું સમજ્યા? અપકર્ષનો અર્થ, વ્યાખ્યા, અપકર્ષના કારણો, અપકર્ષની અસરો અને સંચાલકીય સૂચનો. આટલું આપણે આ એક 5મા મુદ્દામાં, કર્મચારી સંચાલનના પ્રશ્નોના 5મા મુદ્દામાં આપણે આટલું સમજ્યા અને વિષયને સમજ્યા. હવે
વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદનો આપણે મુદ્દો લઈએ છીએ છૂટા કરવા, બરતરફી. આ મુદ્દો આપણે સમજીએ. એમાં શું કહેવા માંગે છે? છૂટા કરવા અને બરતરફી એટલે શું? કર્મચારીના કોઈ દોષ, અણઘડતા કે અશિસ્તતાને કારણે અથવા એકમના અમુક અંકુશ બહારના કારણોસર કર્મચારીઓને એકમમાંથી છૂટા કરવામાં આવે તેને છૂટા કરવા, મુક્ત કરવા, મુક્ત કર્યા કહેવાય. ઔદ્યોગિક એકમના કદના પ્રમાણમાં કર્મચારીની સંખ્યા વધારે હોવાથી કે અન્ય કોઈ કારણોસર કર્મચારીને છૂટા કરવામાં આવે છે. અપકર્ષની માફક કર્મચારીને છૂટા કરવાનું પગલું પણ અણગમતું છે અને દુઃખદાયક છે. એવા સંજોગો ઊભા થાય કે જેમાં કર્મચારી જાતે છૂટો થાય અથવા તેને છૂટા કરવામાં આવે તે એકમાત્ર વિકલ્પ હોય અને કર્મચારી જાતે છૂટો ન થાય ત્યારે ના છૂટકે કર્મચારીને છૂટા કરવા પડે છે. કર્મચારીઓને છૂટા કરવાનું એકમને માટે પણ ખર્ચાળ નીવડે છે, કેમ કે ખાલી પડેલ જગ્યા માટે વળી ભરતી, તાલીમ આ બધાનો ખર્ચ એકમે ભોગવવો પડે છે. ઉપરાંત કર્મચારી હેરફેરને કારણે સ્થાયી કર્મચારી વર્ગના લાભ પણ ન મળી શકે. આ પણ એક મુદ્દો છે મિત્રો. છૂટા કરવા એટલે કે બરતરફીના કારણો ક્યાં ક્યાં છે? હવે આપણે કારણો જોઈએ. સામાન્ય રીતે કર્મચારીને છૂટા કરવા, બરતરફ કરવામાં આવે ક્યાં ક્યાં કારણોસર કરવામાં આવે? તો એનું એક કારણ છે એકમના કદ કરતાં કર્મચારીઓનો બોજો વધારે હોય. એકમના કદ કરતાં કર્મચારીઓનો બોજો વધુ હોય, એટલે કે ગજા ઉપરાંતના આર્થિક બોજ સહન થઈ શકે તેમ ન હોય ત્યારે છૂટા કરવામાં આવે છે. બીજું, કર્મચારીની કાર્યક્ષમતામાં કોઈ રીતે સુધારો શક્ય ન હોય. કર્મચારીની કાર્યક્ષમતામાં જો સુધારો શક્ય ન હોય તો અથવા તો કર્મચારી કામ કરવા અશક્ત બની જાય ત્યારે પણ એને છૂટો કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો, કેમ છૂટા કરવામાં આવે? કર્મચારીઓ અક્ષમ્ય બેદરકારી, ગેરવર્તણૂક આચરતો હોય, ઈરાદાપૂર્વક નિયમોનો ભંગ કરે, નીતિ નિયમોને નેવે મૂકી અશિસ્ત અને ભાંગફોડિયા પ્રવૃત્તિ આદરે ત્યારે પણ એને છૂટો કરવામાં આવે છે. ચોથું મિત્રો છે મંદી કે અન્ય કારણોસર એકમની આર્થિક સ્થિતિ બગડતા અથવા કોઈ પણ કારણસર કોઈ વિભાગ બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાય ત્યારે પણ કર્મચારીને છૂટો કરવામાં આવે છે. હવે મિત્રો સમજીએ કે કર્મચારીને છૂટા કરવાના આ પ્રકરણમાં આપણે સંચાલકીય સૂચનો વિશે માહિતી મેળવીએ. શું છે સંચાલકીય સૂચનો? શું છે? આધુનિક યુગમાં હવે બાવા આદમના વખતની માલિકોની નીતિ ધારે ત્યારે કર્મચારી નોકરીમાં રાખે ને જ્યારે ત્યારે છૂટા કરે એ ચાલી શકે નહીં. સંચાલકોએ કામની શરતો અને નિયમો ઘડતી વખતે કર્મચારીને છૂટા કરવા અંગેની જોગવાઈ પણ કરવી જોઈએ. ચાલુ નીતિ અનુસાર જ્યારે અમુક પ્રકારનું કામ બંધ કરવાનું હોય કે અમુક વિભાગ બંધ કરવાનો હોય ત્યારે કર્મચારીને છૂટા કરવાને બદલે પરસ્પર સમજૂતી સાધી અને એકમને આર્થિક દ્રષ્ટિએ પરવડે તે રીતે કર્મચારીઓને બઢતી, બદલી કે અપકશ દ્વારા એક બીજા વિભાગમાં સમાવી લેવા જોઈએ. પણ
નિયમોના ગંભીર ભંગને કારણે, સતત કે ભાંગફોડિયા પ્રવૃત્તિને કારણે કર્મચારીઓને છૂટા કર્યા વિના ચાલે તેમ ન હોય ત્યારે તેમને રજૂઆતની પૂરતી તક આપીને તેમને સંપૂર્ણપણે સાંભળ્યા બાદ ચોક્કસ કારણો આપી છૂટા કરવા જોઈએ. જો નિયમોનો સતત ભંગ થતો હોય, બેદરકારી દાખવવામાં આવતી હોય તો આ પગલું પણ લેવું જોઈએ. બરતરફી છૂટા કરવા એ ના છૂટકાનું આખરી અને આકરું શિક્ષાત્મક પગલું છે. તેનાથી કર્મચારીઓની આબરૂ ઘટે છે, માનહાનિ અને માનભંગ થાય છે, કર્મચારીની કારકિર્દીને કલંક લાગે છે. આથી કોઈવાર કર્મચારી અદાલતના દ્વાર પણ ખખડાવે છે. સંચાલનના આ પગલાંના તીવ્ર પ્રત્યાઘાત પડે છે. મજૂર સંઘોનો પણ ઉગ્ર વિરોધ વંટોળ ઉઠે છે. કવચિત ઔદ્યોગિક અશાંતિ સર્જાય છે. મિત્રો, બહુ આ તો જોખમી થયું હતું. આથી સંચાલને સમજણપૂર્વક, વિવેક વાપરી કર્મચારીઓને રાજીનામું આપી છૂટા થવાની તક આપવી જોઈએ. કર્મચારી ન માને તો વ્યવહારુ ડહાપણ વાપરીને તેનું રાજીનામું મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ છતાં કોઈ ઉકેલ ન આવે તો અનિચ્છાએ એકમના હિતમાં બરતરફીનું આવું અત્યાંતિક પગલું ભરવું જ પડે તો તે માટે જરૂરી કાનૂની વિધિનું પાલન અનિવાર્યપણે કરવું જોઈએ. નહીંતર પોતાના પગ પોતાના જ ગળામાં ભરાઈ પડવા જેવો ઘાટ થાય. વિવિધ કાયદાઓની જોગવાઈઓ તથા અદાલતી ચુકાદા અનુસાર કર્મચારીને બરતરફ કરવા માટે યોગ્ય વિધિનું પાલન કરવું જરૂરી બને છે. સૌપ્રથમ કર્મચારીએ જે અશિસ્ત, ગેરવર્તણૂક, ગેરકાનૂની કૃત્ય કર્યું હોય તેનું આરોપનામું ઘડી તેની બજવણી કરવી જોઈએ. શક્ય છે કે તેમાં કોઈ ગેરસમજ કે દ્રષ્ટિભેદ હોય તો તે દૂર થઈ શકે. કર્મચારીને ખુલાસાની તક આપવી જોઈએ. અલબત્ત કર્મચારી કોઈ સંતોષજનક ખુલાસો રજૂ ન કરી શકે તો નિષ્પક્ષ તપાસ સમિતિ પણ નિમી શકાય. આ અને આવા કોઈ ઉપાયોથી સંતોષ ન થાય તો છેવટે અદાલતને બારણે ટકોરા માર્યા સિવાય કોઈ છૂટકો નથી. અદાલતી ચુકાદો બંને પક્ષોને શિરોમાન્ય કરવો જ રહ્યો. આ મુદ્દો અહીં પૂર્ણ થાય. હવે ત્રીજો, અપકર્ષ અને છૂટા કરવા, બરતરફી વચ્ચેનો તફાવત. એ તફાવત હવે આપણે જોઈએ. મિત્રો, અપકર્ષ અને બરતરફી એક પ્રકારના શિક્ષાત્મક પગલાં હોવા છતાં તેમાં કર્મચારીઓના દોષ, વર્તન, વલણ અને તે સામે એકમના શિક્ષાના પ્રમાણમાં તફાવત જોવા મળે છે. કયા કયા મુદ્દાઓ છે આપણે સમજીએ. એક તો વ્યાખ્યા. અપકર્ષ એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે કે જેનાથી તેને ઓછી સત્તા કે ઓછા લાભવાળું સ્થાન પ્રાપ્ત થાય. કારણો. અપકર્ષના કારણોમાં કર્મચારીનું કાર્ય ખૂબ ઉતરતી કક્ષાનું હોય, કર્મચારીને વારંવાર સૂચના, ચેતવણી આપવા છતાં કોઈ સંતોષજનક સુધારો થતો ન હોય તો કર્મચારીને શિક્ષા આપવાના હેતુથી તેની સામે અપકર્ષનું પગલું ભરવામાં આવે છે. તો જ્યારે બરતરફીના કારણોમાં એકમમાં કર્મચારીની સંખ્યા વધુ પડતી હોય, કર્મચારી કાયમી અશક્ત બની જાય, કર્મચારીની અણઘડતા, કર્મચારીની ગેરશિસ્ત આચરે કર્મચારી, ઇરાદાપૂર્વક નિયમોનો ભંગ,
ગેરવર્તણૂક કરે, ભાંગફોડિયા પ્રવૃત્તિ આદરે, તો તેની સામે બરતરફનું આકરું પગલું ભરવામાં આવે છે. હવે પ્રક્રિયા સમજીએ ત્રીજા મુદ્દામાં. અપકર્ષમાં કર્મચારીને ભલે નીચેની કક્ષાએ ઉતારી દેવામાં આવે છતાં તેને એકમમાં કર્મચારી તરીકે ચાલુ રાખવામાં આવે છે. તેથી તેને પ્રમાણમાં હળવું શિક્ષાત્મક પગલું ગણવામાં આવે છે. તેથી સામાન્યતઃ આ પ્રક્રિયા કર્મચારીને ખુલાસાની તક વગેરે આપીને આ પગલું ભરી શકાય છે. કર્મચારીને ખુલાસાની તક આપી દેવાની અને આ પગલું ભરવા. જ્યારે મિત્રો બરતરફીમાં કર્મચારીને સદંતર એકમમાંથી દૂર કરવામાં આવે છે. આથી આ ભારે શિક્ષાત્મક પગલું ગણાય. આથી જરૂરી કાનૂની વિધિનું પાલન કરીને જ કાનૂની પ્રક્રિયા બાદ જ આરોપનામું ઘડવું, તેની બજવણી, ખુલાસાની તક, નિષ્પક્ષ તપાસ, જે તપાસ સમિતિ હોય નિષ્પક્ષ તપાસ સમિતિ, ટ્રિબ્યુનલ, અદાલત અને ત્યારબાદ કર્મચારીને બરતરફ કરી શકાય. ચોથો મુદ્દો આવે તફાવતમાં પરિણામ. અપકર્ષ એ કર્મચારીને અપયશ આપનારું અણગમતું પગલું છે. તેનાથી કર્મચારીનું સન્માન હણાય છે, માનહાનિ, માનભંગ થાય છે. સંચાલકો પણ સામાન્ય સંજોગોમાં ઈચ્છતા નથી, ના છૂટે કે અપકર્ષનો આશરો લે છે. કોઈ વાર કર્મચારી નોકરીમાંથી મુક્ત થવા પણ ઈચ્છે છે, એ પણ એની માટે કર્મચારી માટે વિકલ્પ ખુલ્લો છે. જ્યારે મિત્રો બરતરફી એ કર્મચારી અને એકમને બંનેને અણગમતું, અપયશ આપનારું અને દુઃખદાયક પગલું છે. કર્મચારીનું માત્ર સ્વમાન ભંગ જ નહીં પણ તેની કારકિર્દી કલંકિત થાય છે. કર્મચારીની રોજી રોટી જૂટવાઈ જાય છે. એકમને મજૂર સંઘોનો વિરોધ, પ્રતિકાર સહન કરવો પડે છે. ભારે તીવ્ર પ્રત્યાઘાત એના પડે છે. આથી એકમને આખરી વિકલ્પ તરીકે ના છૂટકે જ આવું ભારે શિક્ષાત્મક પગલું ભરવું પડે છે. આ મિત્રો આ પ્રકરણમાં છૂટા કરવા, કર્મચારીને છૂટા કરવા, તેની બરતરફી, છટણી એને કહે છે. એમાં આપણે છૂટા કરવાનો અર્થ, વ્યાખ્યા, કર્મચારીને છૂટા કરવાના કારણો, જે આપણે 4 કારણો જોયા, અને ત્યારબાદ સંચાલકીય સૂચનો જોયા, બહુ મહત્વના હતા. અને અંતમાં અપયશ, અપકર્ષ અને છૂટા કરવા, બરતરફી વચ્ચેનો તફાવત 4 મુદ્દામાં આપણે સમજ્યા. આમ મિત્રો આજના વ્યાખ્યાનમાં આપણે અપકર્ષ અને કર્મચારીને છૂટા કરવા, બરતરફી વિશે વિગતે માહિતી મેળવી અને વિષયની સ્પષ્ટતા કરી, વિષયને સમજવાનો પ્રયત્ન. જેમાં આપણે સૌપ્રથમ અપકર્ષમાં શું શું જોયું, અપકર્ષનો અર્થ, વ્યાખ્યા, અપકર્ષના કારણો, અપકર્ષની અસરો તથા સંચાલકીય સૂચનો વિશે માહિતી મેળવી અને ત્યારબાદ કર્મચારીને છૂટા કરવા, બરતરફી વિશે માહિતી મેળવી, જેમાં આપણે અર્થ, તેનો વ્યાખ્યા, છૂટા કરવાના કારણો જે જોયા એ, સંચાલકીય સૂચનો અને અંતમાં અપકર્ષ અને છૂટા કરવા, બરતરફી વચ્ચેનો તફાવત જોયો, વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો આખું જે પ્રકરણ છે, આમ કર્મચારી સંચાલનના પ્રશ્નોમાં આપણે અત્યાર સુધી શું શું જોયું? સૌપ્રથમ ભરતી, રિક્રુટમેન્ટથી આપણે શરૂઆત કરી. રિક્રુટમેન્ટમાં આપણે શું જોયું હતું? ભરતીનો અર્થ, તેની વ્યાખ્યા, ભરતીનું મહત્વ, ભરતીની જરૂરિયાતનો અંદાજ, ભરતીની પદ્ધતિઓ, ભરતીના પ્રાપ્તિ સ્થાનો, ક્યાં ક્યાંથી ભરતી કરી શકાય, આટલું જોયું. અને પસંદગીની વિધિ જોઈએ આપણે.
ત્યારબાદ આપણે જે પ્રકરણ જોયું હતું સમજ્યા હતા એ બઢતી હતી, પ્રમોશન. બઢતીમાં બઢતીનું ધોરણ નક્કી કરવું એ આપણે સમજ્યા હતા કઈ રીતે કરવું, કઈ પ્રથા અપનાવવાની છે બઢતી માટેની એ જોયું. બે પ્રથાનો સમન્વય કરીને બઢતી કરવામાં આવે તો એ વધુ સારું એ પણ જોયું. ત્યારબાદ માહિતી પ્રેષણની વ્યવસ્થા આપણે સમજ્યા, કાર્યક્ષમતાનું મૂલ્યાંકન, ત્યારબાદ આપણે ફરજો અને જવાબદારી ઘડતર વિશે માહિતી મેળવી હતી. ન્યાય નીતિને સુસંગત હોય તેવી નીતિ, વિભાગીય વડાની ભલામણ, તાલીમ કાર્યક્રમ, મૂળ જગ્યાએ ફેરવવાની જોગવાઈ, બધું જ આપણે સમજ્યા હતા. ત્યારબાદના પ્રકરણમાં આપણે બદલી વિશે માહિતી, ટ્રાન્સફર વિશે માહિતી, જેમાં આપણે બદલીનો અર્થ, તેની વ્યાખ્યા, બદલીના કારણો, બદલી સામે વિરોધ તથા સાવચેતીના પગલાં એ પણ આપણે જોયું હતું. બદલીની સમસ્યાઓ કઈ કઈ હોય છે એ આપણે જોઈ હતી અને આદર્શ બદલી પ્રથાના લક્ષણો જોયા હતા મિત્રો. અને ત્યારબાદ આજના પ્રકરણમાં આપણે અપકર્ષ અને કર્મચારીને છૂટા કરવા વિશેની વિગતે માહિતી મેળવી. મિત્રો મને લાગે છે કે આખા પ્રકરણને વિગતે સમજવાથી આપણા કોન્સેપ્ટની ક્લેરિટી આવી હશે, વિષયની સ્પષ્ટતા થઈ હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ બીજા વિષય સાથે મળીશું અને વિષયને ગહનતાથી સમજવાનો પ્રયત્ન કરીશું. આજનું લેક્ચર અહીં જ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી